કાલે દસ્તાવેજ કરીને અમે જેવો નીચે ઉતર્યા તો વેચનાર પાર્ટીનો જે હાઉસ ટેક્સ બાકી હતો એના બાબત વાતચીત થયેલી, તો ખરીદનારે કીધું કે હાઉસ ટેક્સના જે પૈસા છે એ તમારે મને વ્યવહારે દેવા પડે. હાઉસ ટેક્સ બાકી હતો તો પણ મેં દસ્તાવેજ કરાવી લીધો છે, એ મારી ભૂલ છે. તો કીધું કે એ ટેક્સના પૈસા એ બધા ભૂલી જાવ, એવી મોટી કાંઈ રકમ નથી. પણ ખરીદનાર દ્વારા કહેવામાં આવ્યું કે જે વ્યવહાર થતો એ આપણે વ્યવહારિક તો કરવું પડે. એટલે એના દ્વારા મને કીધું, ધર્મેશભાઈ તમારું શું કહેવું છે, આ પૈસા તો એમને ભરવા પડે ને? મેં કીધું હા, એ તો એમને વ્યવહારિક છે, દેવા પડે. તો ત્યારે એણે મને કીધું કે તમારે વચ્ચે બોલવાની જરૂર નથી. મેં કીધું જો આ લોકોએ મને કીધું એટલે વચ્ચે તો મારી ઉપર ઉશ્કેરાઈ ગયા અને જેમ એમ ગાળો દેવા માંડ્યા. એટલે પછી બંધ થઈ ગયા અને પછી હું એક બાદ મારે એક ફોન આવ્યો એટલે હું સાઈડમાં વયો ગયો અને ત્યારબાદ બધા છૂટા પડી ગયા. ખરીદનાર એ નીકળી ગયા અને વેચનારે એક બાજુ ઊભા હતા. જેવો હું સ્કૂટર લઈને નીકળ્યો એટલે મને કીધું કે શું કરવાને તારે વચ્ચે એવું કેવું જોઈએ, પૈસા દેવા જોઈએ, મારે દેવા કે ન દેવા. મારી એને મને જેમ ફામ ગાળો દીધી અને તીક્ષ્ણ હથિયાર વડે મારી ઉપર હુમલો કર્યો અને મને ઢીકા પાટુનો માર માર્યો. અને મારા ખીચામાં જે ઉપલા 2500 રૂપિયા કે એવી જે રકમ હતી એ લઈ લીધું. જા તારા ખાતે ભરાઈ ગયા, જા દોડવું હોય ત્યાં દોડી લે જા. ત્યારબાદ અમે મારી ટ્રીટમેન્ટ માટે સરટી હોસ્પિટલમાં ગયેલ, ત્યાં ટ્રીટમેન્ટ કરી મને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો. ત્યારબાદ અમે પોલીસ સ્ટેશનમાં ગયેલ તો પોલીસ સ્ટેશને કીધું કે મારામારીની ફરિયાદ લેવામાં આવે છે, લૂંટની ફરિયાદ અમારા દ્વારા લેવામાં આવશે નહીં. એ અમે પોલીસનું કેવું એમ છે લૂંટ ખોટી છે કે તમે લૂંટ, મેં કીધું તમારા ખીચામાં પૈસા હોય નહીં. મેં કીધું મારા ખીચામાં 2500 રૂપિયા હતા, એ લઈ ગયા છે. વકીલ મારા બાર એસોસિએશન છે એની સૂચના મુજબ હું આગળ ચાલીશ. અત્યારે બહારના સંપૂર્ણ નિર્ણય ઉપર હું આધીન રહીશ. હા, ઉચ્ચ અધિકારીના પોલીસને જરૂર પડે તો રજૂઆત કરશું. અત્યારે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા જઈએ છીએ, તેના વર્તન મુજબ આગળ કાર્યવાહી અમે કરશું. લાગે છે જે પ્રમાણે ભાવનગરની અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ બદલી છે, વકીલ પણ સુરક્ષિત નથી. 100%. હિમાંશુ જોશી, ઇન્ચાર્જ પ્રેસિડેન્ટ ભાવનગર બાર એસોસિએશન. અમારા પ્રેસિડેન્ટ હિરેનભાઈ જાની અત્યારે સંજોગોવશાત 2 દિવસ માટે બહારગામ છે. એ દરમિયાન ગઈકાલે ધર્મેશભાઈ પોંદા સાથે જે બનાવ બન્યો, ધર્મેશભાઈએ અમોને બધાને જાણ કરી અને અમે તરત ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ અનિલસિંહજી જાડેજા, MACP બારના પ્રેસિડેન્ટ કીર્તિભાઈ શુક્લ અને અમે હોસ્પિટલ ગયેલા. એમની પાસેથી બનાવની માહિતી મેળવી. રાત્રે એમને ડિસ્ચાર્જ આપ્યા પછી નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે પોલીસે નિષ્ક્રિયતા જાળવી. એ નિષ્ક્રિયતા અનુસંધાને આજરોજ ભાવનગર બારની રૂમમાં મિટિંગ થયેલી છે અને અમારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી જે પટેલ સાહેબે પણ લાઈવ ફોનથી ધર્મેશભાઈ સાથે વાત કરી અને બાર કાઉન્સિલ સતત એમની સાથે છે એ અંગે પણ જાણ કરી છે. આજરોજ એવું નક્કી થયું છે કે ધર્મેશભાઈ અત્યારે બનાવ સંદર્ભે લેખિત ફરિયાદ આપવા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જઈ રહ્યા છે. ભાવનગર બારના અને ક્રિમિનલ બાર તથા MACP બારના હોદ્દેદારો એમની સાથે જાય છે અને ત્યાં ફરિયાદ અનુસંધાને શું કાર્યવાહી પોલીસ કરે છે એ વિચારી આગળ જે કંઈ પગલાં લેવા એ નક્કી થશે. આજરોજ તમામ કોર્ટ કાર્યવાહીથી અમારા તમામ સભ્યો અળગા રહ્યા છે. સાહેબ, આપ વિરોધ કરી રહ્યા છો, પોલીસ શું કામ ફરિયાદ નથી લેતી એ આપણે જાણીએ. પોલીસે ગઈકાલે નિષ્ક્રિયતા રાખી છે, એ શું કરવા નથી લેતી એ અંગે ધર્મેશભાઈ કહી શકે છે, કારણ કે ધર્મેશભાઈ હાજર હતા. સાહેબ, જવાબદાર વકીલ તરીકે આપ અત્યારે ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો. પોલીસનું એવું કહેવું છે કે જે બનાવ નથી બન્યો એ ફરિયાદ નોંધાવે છે એટલા માટે નથી લઈ રહ્યા. પોલીસે કહે છે જે વ્યક્તિ સાથે બનાવ બન્યો છે એ વકીલ કક્ષાના છે અને કન્વેન્સ પ્રેક્ટિસને સતત કરે છે, વર્ષોથી કરે છે. એમને બનાવ ન બન્યો હોય એવું જાહેર કરવાની શું જરૂર ઊભી થઈ છે? જે બનાવ બન્યો છે એણે ફરિયાદ આપી છે, આગળ તપાસ થાય. બનાવ નથી બન્યો એ કે બન્યો છે એ પોલીસે તપાસના કામે નિર્ણય કરવાનો છે. ફરિયાદ ન જ લેવી એવો નિર્ણય પોલીસ કરી શકે નહીં. ઇટ ઇઝ અગેન્સ્ટ લો. બનાવ શું બન્યો? ધર્મેશભાઈ હમણાં જાહેર કર્યું છે. પ્લીઝ ધર્મેશભાઈ. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું LB મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.